એન્ડ સ્ટોરેજ એરિયા છે, એટલે જે અમારા મટીરિયલ ની અંદર જે મેઇન ઇન્ગ્રેડિયન્ટો છે, જે ડિફરન્ટ ઇન્ગ્રેડિયન્ટ હોય એને અમે પ્રોપરલી આ રીતે અહીંયા સ્ટોર કરીએ. બેચ પ્રિપેરેશન અહીંયાથી થાય એટલે અમારું જે નેક્સ્ટ ડે પ્રોડક્શન પ્લાનિંગ એના બેચ પ્રમાણે અમે ડેલી અહીંયા રેડી કરી દઈએ. જે અમારા બેચના સુપરવાઇઝર છે એને આખો પ્રોગ્રામ આપી દીધેલો હોય. આ જે છે આખો મેં કંટ્રોલ એર કન્ડિશનમાં અને સ્ટોર કરીએ એટલે ઇન્ગ્રેડિયન્ટની જે ક્વોલિટી છે એ પ્રોપરલી જળવાય રહે. અને અહીંયા સ્મેલ એવી આવી રહી છે કે આપણે કેમ કે ભાઈ નાના હોય ત્યારે આપણે ચોકલેટ નું પેકેટ ખોલી જ્યારે સ્મેલ આવે એ નોસ્ટાલ્જિયા ફીલિંગ આવે છે. નાનપણ યાદ આવી ગઈ. ના એ એટલે અમારી ફૂડ ઇન્ડસ્ટ્રીની એક ખાસિયત હોય છે કે તમે અંદર આવો એટલે ડિફરન્ટ બધા ફૂડ સ્મેલ આવે, બધું જે આવે એટલે તમને એક અલગ મજા આવે. આપણે ફ્રૂટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે રાઈટ તમારો, અને ફ્રૂટ બેઝ બધી પ્રોડક્ટ છે. તો તમે જે રો ઇન્ગ્રેડિયન્ટ પરચેસ કરો છો એ ફ્રૂટ પરચેસ કરો, જો ફ્રૂટ પરચેસ કરો તો ક્યાંથી કરો, અને અધર કોઈ સિસ્ટમ હોય તમારી તો પ્લીઝ મને એક્સપ્લેન કરો. અમારે કેવી સિસ્ટમ છે કે અમારા મેજર બધી પ્રોડક્ટ છે એ બધી રિયલ ફ્રૂટ પલ્પ બેઝ છે, અને પલ્પ ની અંદર પલ્પિંગ કરવામાં અમે શરૂઆતની અંદર કરતા હતા 2099 થી ચાલુ કર્યું. અમે 2009-10 સુધી કામ કરતા હતા, પણ અમને મોટો પ્રશ્ન આવતો હતો કન્સિસ્ટન્સી ઓફ ફ્રૂટ ક્વોલિટી. ઓકે, કેમ કે સીઝન પ્રમાણે પ્લસ માઇનસ થાય, રેટ પણ પ્લસ માઇનસ અંદર એટલી સરસ બધી બલ્ક લેવલમાં બલ્ક પેકિંગ એસેપ્ટિક પેકિંગ 300 કિલો સુધીના ડ્રમ હોય એવા પલ્પ રેડીમેડ આવે, અને પલ્પની અંદર કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેશન મતલબ પ્રિઝર્વેટિવ કેમિકલ ના હોય, 100% નેચરલ હોય. એટલે હવે અમે શું કરીએ કે સારી કંપનીઓ છે એમની જોડે યરલી બેઝ અમારો રો મટીરિયલ પરચેસ કરી લઈએ, અને જે આપણે ત્યારે ઇન્ગ્રેડિયન્ટ રૂમ જોઈને આવ્યા ત્યાં ઇન્ગ્રેડિયન્ટ રૂમ ની અંદર અમારા બેઝિક જે ઇન્ગ્રેડિયન્ટ છે જેની જામ બનાવવાના છે એનું એક બેચ પ્રિપરેશન થાય. બેચ પ્રિપરેશન થયા પછી જે અમારો કુકિંગ હોલ છે, ઓકે, જે આપણે જોઈને આવ્યા ત્યાં અમારું બેઝિક સિરપ રેડી થાય. જે અમારું રો મટીરિયલ ખાંડ છે એ પ્રોપર સિરપ થઈ એની પ્રોપર ફિલ્ટરેશન પ્રોસેસ થી આખી જે ઓટોમેટિક કુકિંગ લાઈન તમે જોઈ જે ત્યારે આપણે સ્ટ્રોબેરી જેલી બનતી હતી તો ત્યાં આખું એનું મિક્સિંગ થાય. ઇન જનરલી આપણે આ બધી કઈ પણ ફ્રૂટ બેઝ પ્રોડક્ટ હોય એની અંદર શુગરનું પ્રમાણ હોય, પ્લસ અત્યારે તમે એવું કીધું કે ભાઈ એની અંદર આપણે એવા કોઈ કેમિકલ એડ નથી કરતા અથવા તો એવા કોઈ પ્રિઝર્વેટિવ એડ નથી કરતા કે જે કોઈ નુકસાનકારક હોય, તો આની શેલ્ફ લાઈફ તમે કઈ રીતે વધારો? એની સેલ્ફ લાઈફ ની અંદર શું છે કે પ્રિઝર્વેશનની અમુક મેથડ છે. ભાઈ શુગર છે, ગ્લુકોઝ છે તો નેચરલ પ્રિઝર્વેટિવ છે. હા, કે ભાઈ તમે જો આપણે ઘરે અથાણા બનાવીએ તો ઓઇલ નેચરલ પ્રિઝર્વેટિવ છે. આપણે નમક વાળા ખારા બનાવીએ તમે જો તો મીઠું છે એ નેચરલ પ્રિઝર્વેટિવ છે. અને જે માઇક્રોબિયલ પ્રોસેસ થાય, જે બેક્ટેરિયા ગ્રો થાય જેનાથી પ્રોડક્ટની લાઈફ સેલ્ફ લાઈફ ખરાબ થાય, તો કોઈ પણ ફૂડ આઈટમ છે એનો દુશ્મન ભેજ. જ્યારે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એના અંદર અમારે જે ભેજનું પ્રમાણ હોય એટલે કે જેને મોઇસ્ચર કન્ટેન્ટ કહેવાય એ અમારું ઓલમોસ્ટ 15 થી 17% થી વધારે ના હોય. અને બેક્ટેરિયાનું એક એવું છે કે એ જ્યારે 32-30% થી વધારે ભેજનું પ્રમાણ હોય ત્યારે માઇક્રોબિયલ નેચરલી એક્ટિવેટ થાય. ઓકે, અને એમાં પણ જો ખાંડ વાળી પ્રોડક્ટ હોય તો ખાંડ એનો ખોરાક છે અને એક્સપોટેન્શિયલ ગ્રોથ થાય. પણ અમે હાઇબ્રિક્સ એટલે કે જેની અંદર સોલિડ કન્ટેન્ટ વધુ હોય અને મોઇસ્ચર કન્ટેન્ટ ઓછું હોય એ ટાઈપની અમે પ્રોડક્ટ બનાવીએ, એટલે અમારે પ્રિઝર્વેટિવની જરૂર નથી પડતી. આપણે જેટલી અમારી આ તમે પ્રોસેસ જોઈ છે જેલી કેન્ડી એની અંદર અમે એક પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી. બહુ સારો ઇનિશિયેટિવ છે. જો તમે મને વન બાય વન પ્રોસેસ સમજાવી શકો કે આખી કેન્ડી કઈ રીતે બને છે, તો એક્સવાયઝેડ એસકેયુ તમારું છે એ કઈ રીતે બને છે, કઈ રીતે પેક થાય છે અને કઈ રીતે કસ્ટમર સુધી પહોંચે, તો અમારી ઓડિયન્સને એક બહુ સારી ઇન્સાઇટ મળશે કે ચોકલેટ્સ અથવા તો જેલી બને કઈ રીતે. ચોક્કસ. મેં તમને બેઝિક પ્રોસેસ જેને અમે કુકિંગ પ્રોસેસ કહીએ કુકિંગ પ્રોસેસ બતાવી. એ અત્યારે જે જેલીની બેચ બની રહી છે એ અમારું જે ડિપોઝિટર મશીન છે જે અમારા સેકન્ડ ફ્લોર પર છે અહીંયાથી ઓટોમેટિક ઉપર જાય છે. તો ચાલો હું તમને અમારા મશીન પર લઈ બધી જે જેલી રો મટીરિયલ આવ્યું એમાંથી જે કુકિંગ થઈને આવ્યું કે ઓટોમેટિક ડિપોઝિટર લાઈનમાં થઈ ગયું, અને અંદર જે શેપના મોલ્ડ જે વજનના હોય એ વજનના પ્રમાણે આમાં કેન્ડી તૈયાર થઈ જાય. આખી જે લંબાઈ છે આખી કુલિંગ ટનલ છે. ઓકે, અને જે ગરમ આવે છે ઠંડુ થાય એટલે આપણા મીઠાની જેમ ઠરી હા અને એ જેલી બની જાય. ઓકે, હા, આ જે આપણી જેલી તૈયાર થઈ ગઈ તમે જોઈ એના અંદર શું છે કે 25% જેટલું મોઇસ્ચર કન્ટેન્ટ હોય છે, એટલે 5-6% મોઇસ્ચર કન્ટેન્ટ ઘટાડવા માટે
એટલે કે પ્રોડક્ટ લાઈફ સારી થાય, પ્લસ એ જેલી છે જે સોફ્ટ હોય, મોઢા મૂકો તરત ખવાય છે, કસ્ટમરને થોડી મોઢામાં ટેસ્ટ માટે રહી પડે, થોડી ચૂઈ કરવા માટે આ ડ્રાયર છે. અંદર અમે 60 થી 65 ડિગ્રી ટેમ્પરેચરમાં અને 30 થી 40 કલાક સુધી અંદર અમે કંટ્રોલ એટમોસ્ફિયર મોઇસ્ચર સાથે અંદર રહેવા દે. એ તૈયાર થઈ ગયા પછી એ જે ડ્રાયર માંથી બહાર કાઢે પછી એને તમે જોયું એ શુગર કોટ કરીને એને પિલો પેક કરીએ છીએ. એ પિલો પેક થઈ ગયા પછી એને આખી ઓટોમેટિક લાઈનમાં જે પેકિંગમાં જે વજનમાં જાર ફિલિંગ કરવાનું હોય એ અહીંયાથી ખાલી માણસ એને લોડ કરી દે. એટલે આખી ઓટોમેટિક લાઈન કમ્પ્લીટ કાર્ટન રેડી થઈને પેકેજિંગ માટે તૈયાર થઈ જાય. ઓકે, તો આ જે તમે સ્ટ્રોબેરી ગમ છે બરાબર અને ઇમલી, આમાં મતલબ તમારી હાઈએસ્ટ સેલિંગ ઇમલી બોલ જે છે ને એ હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે. પ્લસ ઇમલી પ્રોડક્ટમાં તો ત્યાં સુધી છે કે એમાં એનો જે કલર છે પણ નેચરલ છે, એમાં ફૂડ કલરનો પણ અમે ઉપયોગ કરતા નથી. ઇમલીનો જ કલર છે, પ્રિઝર્વેટિવ નથી. અને એ પ્રોડક્ટ બાળકોથી લઈને બહેનોથી લઈને વડીલોથી લઈને, કેમ કે ઇમલી એક આપણી એવી ટ્રેડિશનલ પ્રોડક્ટ છે કે લોકોને ખાવાની બહુ મજા અને અમે રિયલ ફૂડ પલ્પમાંથી બનાવીએ છીએ. એટલે અમારું ઇન્ડિયાની એક બેન્ચમાર્ક પ્રોડક્ટ છે. એક એને શુગર કોટિંગ કરીને જે અમે ઇનોવેશન કર્યું તો બહુ બધી કંપનીઓ અમને ફોલો કરી. અમુક લોકો તો ત્યાં સુધી અમારા લેબલની પણ કોપીઓ કરી છે જે અમારા માટે એક બિગ અચીવમેન્ટ છે કે આપણી કોપી કરે, આપણે ફ્રન્ટ મૂવર છે. જ્યારે કોઈ પણ પ્રોડક્ટની કોપી થાય એ ક્યારે થાય કે પ્રોડક્ટ માર્કેટમાં સક્સેસ હોય, ત્યારે ઓરિજિનલ તરીકે આઈડેન્ટિટી થાય. એ રીતે જે તમે આપણે આ જેલી પોપ લાઈન તમે જોઈ કે જે અમારું ઇન્ડિયાની અંદર સૌથી પહેલું ઇનોવેશન છે કે એકની અંદર ચાર ફ્લેવરની 4 સ્ટીક, અને એ અમારી એટલી બધી મશહૂર થઈ છે. અને જે અમારા એના પેકિંગો છે એમાં પણ અમારી ઇમલી બોલની જે બહુ બધા લોકો એની મતલબ ડિઝાઇનની પણ કોપી કરી છે. સેમ ટુ સેમ. ઇવન મે આવા ઝાર પણ અધર બ્રાન્ડ મેં જોયા. આ અમારા ઝાર અમારા પોતાના ઇનોવેટિવ કરેલા છે. તો પછી કેવું હોય કે માર્કેટનો ટ્રેન્ડ હોય, લોકોને કસ્ટમરને થોડા ગુમરાહ કરવા માટે દૂરથી સેમ શેપ દેખાય, સેમ કલર દેખાય, પણ અલ્ટિમેટલી જે અમારી પ્રોડક્ટ ક્વોલિટી છે એના લીધે અમારો ડે બાય ડે નેચરલી ગ્રોથ થઈ રહ્યો છે. જેમાં અમારે કોઈ સ્પેશિયલ એક્સ્ટ્રા એફર્ટ્સ લગાવવા પડતા નથી. સર મશીનમાં જે બેચ કોડિંગ થાય છે એ આ રીતે ઝાર ઉપર એન્ગ્રેવિંગ થઈ જાય છે, એટલે કોઈ પણ માણસ મિટાવી ના શકે. એટલે જે અમારી પ્રોડક્ટ સેફટી છે એ મેન્ટેન કરી શકે. નહીં તો શું થાય કે આ જો કોઈ મિટાવી દે તો અમને રેગ્યુલેટરીના હિસાબે તકલીફ પડે કે ભાઈ બેચ કોડિંગ નથી. અને કોઈ પણ પ્રોડક્ટ સપોઝ કે ક્યાંય પણ તમારી પ્રોડક્ટ ક્યાંય પણ રિટર્ન આવે છે તો એક્સાઇઝ કેરેક્ટર ફોકસ થાય તો આ બેચ કોડિંગના આધારે અમારી પાસે આનો કમ્પ્લીટ ડિટેલ મતલબ તમને રેકોર્ડ મળી જાય. રો મટીરિયલ થી લઈને કાચા માલ થી લઈને ટ્રાન્સપોર્ટ થી લઈને પ્રોસેસ થી લઈને કયા માણસે પેક કરી અને આ લોટ જે બન્યો છે બેચ નંબર કેટલી કંપનીઓને કયા ઇનવોઇસ અને કયા વ્હીકલ થ્રુ થયા. પ્રોડક્ટ રિકોલિંગ સિસ્ટમ છે જે અમારા ફૂડમાં કમ્પલસરી હોય છે. એટલે અમારા માટે ખાલી આ બેચ કોડિંગ સિસ્ટમ એવી યુનિક ડેવલપ કરી છે. ખાલી તમે અમને કોડિંગ આપો એટલે અમે પ્રોડક્ટ પેકિંગ કઈ પ્રોડક્ટ છે ક્યાં કેટલી ગઈ છે તમને અમે ફ્લેક્સિબિલિટી કરીને આપી દીધી. ગણેશભાઈ, જેલી માટેનું જે કોઈ રો મટીરીયલ કુક થાય બરાબર, એમાંથી પછી એક જ મટીરીયલ કઈ રીતે અલગ ડિફરન્ટ હોય. જે અમારો આ એસક્યુ જેની અમે શરૂઆત કરેલી વર્ષો પહેલા 2007-8 ની અંદર, આને જેલી ક્યુબ કહીએ. આનો ઉપયોગ જનરલ આઈસ્ક્રીમમાં, ગોળામાં હોય. અને સૌથી મોટી વાત અમે આને 2009-10 થી જ્યારે જે આપણો મુસ્લિમ સમાજ છે એના રોજા આવે છે, પવિત્ર માસ, તો એની અંદર અમે એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો. પહેલા શું થયું, એ લોકો જેલી પોતાની રીતે પ્રીમિક્સ લાવે, ઘરે ઉકાળે, ફ્રીજમાં ઠંડી કરે. આજે અમારી પાસે રમજાનનું એક ખૂબ સરસ મોટું માર્કેટ થઈ ગયું છે. પછી જયારે આપણે અને બીજું તમને કહું કે આપણે દીકરીઓને અલુણા વ્રત હોય, બરાબર છે, તો અલુણાની અંદર પણ એને કઈક અલગ રિયલ ફ્રૂટ વાળી પ્રોડક્ટ મળે. એટલે અમે આનો ટ્રેન્ડ છેલ્લા 13-14 વર્ષથી દીકરીઓને અલુણા માટે અને રમજાન માટે એક નવો ઉભો કર્યો છે. આ અમારું છે ને જેલી બાઇટ નું મલ્ટી ટ્રેક મશીન છે. આના અંદર અમે અમારે એક નવી પ્રોડક્ટ આ દિવાળી પછી માર્કેટમાં લોન્ચ કરી છે. આના અંદર ડિફરન્ટ પાંચ અલગ અલગ ફ્લેવરમાં બનાવીએ છીએ. અને આ જે પ્રોડક્ટ છે એની યુનિકનેસ એ છે કે આના અંદર અમે રિયલ 25% ફ્રૂટ પલ્પ નાખીને બનાવીએ છીએ. એટલે આ પ્રોડક્ટ નાના બાળકોથી લઈને સિનિયર સુધી તમે એક પેકેટ ખાશો એટલે તમે સામેથી બીજા 4 થી 5 પેકેટ માંગશો. અને આની વધારે એકદમ યુનિક મજા લેવી હોય 1 કલાક ડીપ ફ્રીજમાં મૂકીને પછી ખાઓ, એટલે ઠંડુ થયા પછી તમને જે ખાવાની મજા આવે એની કઈક મજા જ અલગ હોય. અત્યારે જ્યારે મશીનમાંથી નીકળ્યું ત્યારે અત્યારે ગરમ છે, કેમ કે એને હોટ ફિલિંગ કરવું પડે. અને આની ટેકનિકલ વસ્તુ એવી છે કે જ્યારે ઠંડુ થાય ત્યારે સેટલ થઈને શીટ ફોર્મમાં બની જાય. ઓકે, એટલે અમે એનું નામ જેલી બાઇટ આપેલું છે. તમે ખાશો તો તમારે બાઇટ કરવું પડે, એ લિક્વિડ નહીં હોય જ્યારે ખાઓ ત્યારે. એક્ઝેક્ટલી. અમે અમારું જે નેટવર્ક છે એ ભારતના 28 રાજ્ય અને દુનિયાના 20 દેશોની અંદર અમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્સપોર્ટ કરીએ છીએ. એટલે જે અમારી અલગ અલગ 120 થી વધારે
અલગ અલગ ટાઈપના SKUs પેકિંગ છે. હમ. આ ફ્લોર ઉપર અમે બધા પેકિંગ કોરોગેટેડ બોક્સ છે, પછી આ બાજુ લેમિનેટ રોલ છે, અને જે ડિફરન્ટ જેટલો પેકિંગ મટીરિયલ છે એ અમે આખું આ ફ્લોર ઉપર પ્રોપરલી અમે સ્ટોરેજ કરીએ છીએ. અને મોસ્ટલી શું થાય કે આજે 120 થી વધુ SKU છે, એટલે અમારા માટે પેકિંગની તમે ઇન્વેન્ટરી સાઇડ જુઓ તો 1500 થી વધારે બધી અલગ અલગ આઇટમો મેન્ટેન કરવી પડે, પણ એનું અમે બધું સિસ્ટમેટિક કોમ્પ્યુટરાઇઝ અમારી ઇન્વેન્ટરી કંટ્રોલ કરીએ છીએ, એટલે પ્રોડક્શન સમય અમને કોઈ તકલીફ ના પડે. ઓકે આ મશીન આ જે અમારા આ છે ને વાઇન્ડર રિવાઇન્ડર કહેવાય, અને સાથે આના પર અમે બેચ કોડિંગ કરીએ. તો આ જે મશીન છે એ આખું યુવી લેસર ટેકનોલોજી છે, અને યુવી લેસર ટેકનોલોજી જે અમે બેચ કોડિંગ કરીએ એ કોઈ પણ પ્રોડક્ટ પર એના પર એનગ્રેવ થઈ જાય, એટલે કોઈ પણ માર્કેટની અંદર કોઈ કોમ્પ્યુટર કસ્ટમર કંઈ પણ હોય તો એને માલ ફંક્શન કરી એને મિટાવી નહીં શકે. અમારી જોડે જે કસ્ટમર છે, તમને સૌથી મોટી વાત કરવી કે જે 26 વર્ષ પહેલા અમે તૂટી ફૂટી શરૂ કરી, સુરતની અંદર એક કસ્ટમર આજે પણ અનઇન્ટરપ્ટેડ મારી જોડે કામ કરી રહ્યા છે. ઇન્ડિયન એથોસિએટમાં જે કસ્ટમરો સાથે જોડાયા છે એમાં હાર્ડલી હું તમને કહું 2% લોકો જ અમે શરૂઆતની અંદર હોય તો 2-4 મહિનામાં ચેન્જ કરવાનો વારો આવ્યો છે. બાકી બધા અમારી જોડે એક તાપીના ફેમિલી તરીકે જોડાયેલા છે. અમારા જે વેન્ડરો છે, સૌથી મોટી સ્ટ્રેન્થ, જેમ કે રો મટીરિયલ પેકિંગ મટીરિયલ તમને ટાઈમ પર ના મળે તો તમે કંપનીને ક્યારેય ચલાવી ના શકો, તો વેન્ડરો પણ અમારા માનો કે મેઇન મેજર જેટલા પણ પેકિંગ ના હોય, સુગર હોય, ગ્લુકોઝ હોય, જે ડિફરન્ટ અમારા છે એ બધા કોઈ 15 વર્ષ કોઈ 20 વર્ષ અનઇન્ટરપ્ટેડ અમારા સાથે અમારા સુખ દુઃખના સાથી તરીકે જોડાયેલા છે. અને સૌથી મોટી જે અમારી સ્ટ્રેન્થ છે એ છે અમારી તાપીની ટીમ. એ મેં જોયું ઇન જનરલી મોસ્ટલી ફિમેલ વર્કર છે. ફિમેલ વર્કર રાખવાનું રીઝન શું? આજે છે ને આપણે બધા બધી વાતો કરીએ છીએ સ્ત્રી સમાનતાની, ઇક્વાલિટીની, વુમન એમ્પાવરમેન્ટની. સાહેબ વાતો કરવી બધા માટે ઈઝી છે, પણ હું જ્યારે બિઝનેસમાં એક એન્ટરપ્રિનર છું તો મને જે સમજ છે કે આજે આપણા રાષ્ટ્રની અંદર જે કે દેશ લેવલે જે પ્લાનિંગ થતું હોય અને જે સ્ત્રી વિભાગ મતલબ ફિમેલને જ્યારે અપલિફ્ટ કરવાની વાતો હોય તો હું ઇન્ડસ્ટ્રીમાં હતો એટલે મેં બસ એવું નક્કી કર્યું કે વોટ કેન આઈ ડુ માય લેવલ બેસ્ટ. એટલે તમે જોશો તો ઓલમોસ્ટ 60 થી 70% ફિમેલોમાં ત્યાં કામ કરે છે. અને કદાચ તમે જો નોટિસ કરો મશીન જ્યારે કામ કરે છે ઓટોમેટિક મશીનો પણ એ બહેનો ચલાવે છે. અચ્છા, એ બહેનોમાંથી કોઈ એવા ક્વોલિફાઈડ ટેકનિકલ બેકગ્રાઉન્ડ ભણેલા નથી, ખાલી કોઈ skill પણ છે. કંપનીઓમાં કામ કર્યું નથી. એની સ્કિલ્સ અમે એમને ઓપોર્ચ્યુનિટી આપી, અમે એમને ટ્રેન કર્યા અને આજે અમારા એક ટેકનોલોજીના હિસ્સા બની ગયા છે. અને આ બધી તમારી પ્રોડક્ટમાંથી ઇમલી બોલે મારી કારમાં હું પર્સનલી રાખું છું, કારણ કે મને ટ્રાવેલિંગ કરવાનું હોય, મોશન સિકનેસ છે, હા. તો મોશન સિકનેસમાં મને બહુ હેલ્પ કરે છે.